જામનગરમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે જામનગર વકીલ મંડળ દ્વારા રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે વકીલો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે અને વકીલોની ઘાતકી હત્યાઓ પણ કરવામાં આવી રહી છે। રાજસ્થાન અને કર્ણાટક સરકારે એડવોકેટ એક્ટની અમલવારી કરી છે તો ગુજરાતમાં કેમ નહીં? વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાનીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વકીલ મંડળ ભરતભાઈ સુવા ગુજરાતની અંદર જે એડવોકેટ ઉપર જે અવારનવાર હુમલાઓ થતા હોય અને હત્યાઓ થતી હોય, જામનગરમાં પણ 2 એડવોકેટની હત્યાઓ થયેલ છે, જે અનુસંધાને ગુજરાતના વકીલો જાગૃત થયા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર લઈ આવે તેના માટે અમે હવે 2 વખત એક નર્મદા ખાતે અને અંબાજી ખાતે અધિવેશન કરેલ હતા અને અમારી માગણી છે કે સરકાર પાસે કે વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન અમલમાં લાવે। ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ, વકીલ મંડળના પ્રતિનિધિઓ જે તે જિલ્લા તાલુકા કક્ષાએ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ છે અને તેના ભાગરૂપે આજરોજ અમે પણ જામનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે।